નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખેડામાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો 34મા પ્રતિષ્ઠોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ખેડા શ્રી મુક્ત જીવન સ્વામી બાપાની પ્રાગટ્ય ભૂમિ છે. જેમ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય ભૂમિ છપૈયા પાવનકારી છે, તેમજ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશી ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર એવા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાની પ્રાગટ્ય ભૂમિ ખેડા પણ એવી જ પાવનકારી છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખેડા અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. સ્વામી બાપાના 34મા વાર્ષિક પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આપ સૌ જાણો છો કે છેલ્લા 10 વર્ષથી આપણા ત્યાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખેડા શ્રી મુક્ત જીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામ 34મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પુનિત નિશ્રામાં સંતો અને દેશ વિદેશના અનેક હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. ખેડા એટલે કે વેત્રવતી વાત્રક નદી અને શેઢીના સંગમ ઉપર આવેલું આ ચરોતર પ્રદેશનું આ ખેડા શહેર કે જ્યાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું પ્રાગટ્ય અને એ પ્રાગટ્ય સ્થાન પર શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવેલું છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે સંગે મરમરનું એ વિશાળ મંદિર બનાવ્યું, જેના દર્શનાર્થે દર પૂનમે દેશ વિદેશના અનેક હરિભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. તો આ મંદિરના વાર્ષિક પાટોત્સવે વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ, ભક્તિ સંધ્યા વગેરે કાર્યક્રમો ઉજવાયા હતા અને આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય વગેરે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ખેડા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.